ઓકે, ફોટોશોપમાં આપણે હ્યુ સેચ્યુરેશન ની મદદથી ડ્રેસનો કલર ચેન્જ કરતા ઓલરેડી શીખી ચૂક્યા છીએ. અત્યારે આપણે ડ્રેસનું પેટર્ન ચેન્જ કરવું છે. આ બ્લેક ડ્રેસ છે એને આપણે આવી રીતે ફ્લોરલ પેટર્નમાં કન્વર્ટ કરવો છે. તો સૌથી પહેલા આપણે આ ડ્રેસને સિલેક્ટ કરશું. ક્વિક સિલેક્શન ટૂલની મદદથી આ ડ્રેસને સિલેક્ટ કરશું. ઓકે, જે વધારાનો પાર્ટ સિલેક્ટેડ છે એને આપણે રિમૂવ કરી નાખીએ ક્વિક સિલેક્શન ટૂલની મદદથી. આ જગ્યાએ પાછળ દિવાલનો ભાગ દેખાય છે. જેટલો ભાગ સિલેક્ટેડ હશે એટલા ભાગમાં ફ્લોરલ ડિઝાઇન અપિયર થશે. તો આપણે આવી રીતે આટલું સિલેક્શન રાખીએ. ડન, પરફેક્ટ છે. ઓકે, હવે કંટ્રોલ જે ની મદદથી આપણે એ ડ્રેસને નવા લેયરમાં લઈ લીધો. એક બાજુમાં ફ્લોરલ પેટર્ન આપણે રાખીએ, એને મૂવ ટૂલની મદદથી આ પેટર્નને આપણી ઇમેજમાં લઈ લઈએ. અહીં આવીને છોડી દઈએ. ઓકે, તો અત્યારે આપણી પાસે 3 લેયર થઈ ગયા. એક ઓરિજિનલ ઇમેજ છે, બીજા લેયરમાં એનો ડ્રેસ જે સિલેક્ટ કરેલો છે એ એક અલગ લેયરમાં છે, અને ત્રીજું ફ્લોરલ પેટર્ન એ સૌથી ઉપલા લેયર ઉપર છે. બરાબર, આપણે આ ઉપલા લેયરને રાઈટ ક્લિક કરીને ક્રિએટ ક્લિપિંગ માસ્ક કરીએ એટલે સિલેક્ટેડ એરિયામાં એ પેટર્ન ફિક્સ થઈ ગઈ છે, પણ કોઈ સ્ટીકર ચોંટાડેલું એવું લાગે છે. એમાં કોઈ ઘડીનો ભાગ કે એવું કંઈ દેખાતું નથી. આપણે આને સૌથી પહેલા તો મોડ ચેન્જ કરીએ. આ નોર્મલ છે એની બદલે સ્ક્રીન મોડ લઈ લઈએ. એટલે સ્ક્રીન લેવાથી આપણને થોડુંક અહીંયા ઇફેક્ટ દેખાય છે સ્ક્રીન મોડથી. અને હવે અહીંયા ડબલ ક્લિક કરવાથી બ્લેન્ડિંગ ઓપ્શન જે ઓપન થશે એમાં આ જગ્યાએ અંડરલાઇંગ લેયર જે લખ્યું છે, અંડરલાઇંગ લેયર, એમાં આ ત્રિકોણ જે છે એને ઓલ્ટ કી પ્રેસ કરી થોડુંક ખસેડવાનું છે. એટલે જુઓ, સરસ અહીંયા ઇફેક્ટ આવી ગઈ છે. વધારે કરશું તો આ બ્લેક ડ્રેસ આઇકન વધી જશે. આપણે આટલું રાખીએ. ડન. ઓકે,